નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। ડાંગ જિલ્લામાં ભાજપ સમર્પિત 17 ગ્રામ પંચાયત સમરસ ભગવામય ગ્રામ પંચાયત, જ્યાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભાજપની રણનીતિ કામ લાગી એમ કહેવું જ યોગ્ય લાગશે, કારણ આહવા તાલુકાની જિલ્લાની રસાકસીવાડી બોરખલ પંચાયતને સમરસ કરવામાં પણ પૂર્ણપણે ભાજપ સફળતા મેળવી છે, જેમાં આહવા તાલુકાની 12 પંચાયત, સુબેર તાલુકાની 3 અને વધઈની તાલુકાની 2 પંચાયત સમરસ થતાં ખુશીનો માહોલ સર્જાયો। વધુ ડાંગ જિલ્લામાં ગાઢવિહીર અને કડમાળના સરપંચ પદ બિનહરીફ અને સભ્યો માટે થશે ચૂંટણીની પ્રક્રિયા। ભાજપની આ ભવ્ય જીતનો શ્રેય નિશંકાપણે ડાંગ જિલ્લા પાર્ટી પ્રમુખ કિશોરભાઈ ગાવિત, ઉપપ્રમુખ દંડક વિજય પટેલ, ડાંગ બાંધકામ પ્રમુખ ચંદર ગાવિત, મહામંત્રી હરિરામ સાવંત અને ડાંગ ભાજપના પાર્ટીના પ્રભારી રાજેશ દેસાઈને જે છે તેમાં કોઈ પણ પ્રકારની કંઈ પણ શંકા નથી। તેમના સંગઠનાત્મક કૌશલ્ય અને નેતૃત્વ કૌશલ્યને ભાજપના કાર્યકરોમાં નવો ઉત્સાહ જગાડ્યો છે। તેમણે ગ્રામ્ય સ્તરે કાર્યકરો સાથે સંકલન કરવામાં, સર્વાનુમતે ઉમેદવારોની પસંદગી કરવામાં અને તેમને સુમેળભર્યા વાતચીત કરવા પ્રોત્સાહિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે। આ પરિણામો દર્શાવે છે કે ડાંગ જિલ્લા ભાજપ પક્ષ પ્રમુખ કિશોરભાઈ ગાવિતે ડાંગ જિલ્લામાં ભાજપ સંગઠનને ખૂબ જ મજબૂત બનાવ્યું છે। રિપોર્ટર સુશીલ પવાર, એસડી ન્યૂઝ ગુજરાતી, ડાંગ।